જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ ચંદીગઢના પાટિયા નજીક આહિર સમાજના આહિર યુવા મંચ આયોજિત 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 39 દંપતીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે કન્યાઓને કરિયાવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ બાદરકારે તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી પલંગ ડ્રેસિંગ કબાટ સહિતની ચીજવસ્તુઓ કરિયાવર તરીકે ભેટ કરી હતી। આ સામાજિક પ્રસંગે દાતાઓ તરફથી મોટું દાન પ્રાપ્ત થયું હતું। આ સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે મુખ્ય અતિથિ તરીકે દાતા તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠિયા, અમદાવાદ સ્થિત કાનાભાઈ બોરખતરિયા, મેરસીભાઈ પીઠિયા, ગોવિંદભાઈ બારિયા, વેજાણંદભાઈ વાળા, કરશનભાઈ બોદર, જગમાલભાઈ વાળા, અર્જણભાઈ રાવલિયા, નરેન્દ્રભાઈ ભેટારિયા સહિતના આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું નાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને યુવા મંચ દ્વારા પુષ્પગુચ્છ આપી હાર તોરા સાથે સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડી ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી કે જેથી સમાજ મળે તો તેમનો વિચાર પણ એક બને તેવું સૂચન કર્યું હતું। જૂનાગઢથી નિરેશભાઈ લાખાભાઈ ગરેણિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન અપાયું હતું। આ પ્રસંગે કેશોદ શહેર અને તાલુકાના 400 કરતા વધુ કાર્યકર્તાઓએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિ સેવા આપી હતી। આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી। ત્યાં કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાળા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। આજરોજ કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા 11મો સમૂહ લગ્નની વ્યવસ્થા કરી હતી। 30 જેટલા સમૂહ લગ્ન છે। અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ભેડા દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ। આવા પ્રસંગોમાં સમાજ ભેગો થાય, સંગઠિત થાય અને જ્યારે વિચારની આપણે કરીએ એને કારણે આવનારી પેઢીમાં, આવનારા સંજોગોમાં, આવનારા વર્ષોમાં સમાજને ઘણા મોટા ફાયદા થઈ શકે। સમૂહ લગ્ન દ્વારા સમાજ દેખાદેખીમાંથી બહાર આવે અને ઓછા ખર્ચામાં અમને વ્યવસ્થા ગોઠવી શકાય એવું આયોજન કરેલું હતું। અનિરુદ્ધ બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।